નવાગામ સાપુતારા ખાતે ભાડેથી રહેતા એક વ્યક્તિના રૂમમાંથી સોનાના દાગીના સહિત 1,47,000 રૂપિયાની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। ડાંગ જિલ્લાના નવાગામ ખાતે રહેતા દીપકભાઈ નાનાજી શેવાળે, જેઓ નવાગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને મૂળ મહારાષ્ટ્રના કળવદના વતની છે, જેમના રૂમમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દરવાજાનું તાળું લોખંડની કડી કાપી ચોરી કરવાના ઈરાદે રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ 2 પતરાના કબાટ ખોલી કબાટની તિજોરીમાંથી રોકડ રૂપિયા તેમજ સોનાના દાગીનાની ચોરી કરેલ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં તિજોરીમાંથી રોકડ રૂપિયા 40,000 તથા સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 1,07,366 એમ મળી કુલ કિંમત રૂપિયા 1,47,366ની મત્તાની ચોરી કરી તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા। આ બનાવને પગલે દીપકભાઈએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। હાલમાં સાપુતારા પોલીસ મથકના પીઆઈ RS પટેલે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।